વડોદરાનું બેઠક મંદિર બન્યું કાંકરોલી ધામ। વૈષ્ણવ મહોત્સવે ભક્તિ રસ છલકાવ્યો। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। વડોદરાથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ વડોદરા શહેરના કેવડા બાગ વિસ્તારમાં સ્થિત ઐતિહાસિક તથા પૌરાણિક સૌ પ્રથમ વૈષ્ણવ હવેલી બેઠક મંદિર ખાતે ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। નિત્ય લીલામાં બિરાજમાન પૂજ્યપાદ ગૌસ્વામી 108 શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજ શ્રીના પ્રાગટ્ય મહોત્સવ તેમજ વૈષ્ણવોના સરકાર કારોલી નરેશ પૂજ્યપાદ ગૌસ્વામી 108 શ્રી ડોક્ટર વાંગીશ કુમારજી મહારાજ શ્રીના ષષ્ઠી પૂર્તિ મહોત્સવની ભાવભરી ઉજવણી કરવામાં આવી હતી। નિત્ય લીલામાં બિરાજમાન પૂજ્ય શ્રી વ્રજેશ કુમાર મહારાજ શ્રી ના શુભ આશીર્વાદથી તથા કાકરોલી યુવરાજો દિવ્ય ફાઉન્ડેશનના સંયોજક પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય અને પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદયના સાનિધ્યમાં પ્રભુ શ્રી દ્વારકાધીશના અલૌકિક બડો મનોરથ દર્શન યોજાયા। મનોરથ અંતર્ગત શૃંગાર સમયે સોનાના પલ્લામાં પ્રભુને બિરાજમાન કરી અનોખો નંદ મહોત્સવ ઉજવાયો। રાજભોગમાં મોતીના બંગલામાં દર્શન યોજાયા હતા। સાંજના સમયે મહિલાઓ દ્વારા સમૂહમાં યમુનાષ્ટકમ તથા સર્વોત્તમ સ્તોત્રના પાઠપઠન કરવામાં આવ્યા હતા। આ અવસરે પૂજ્યશ્રીઓને કેસર સ્નાન તથા ચરણ સ્પર્શનો દિવ્ય લાહવો લેવા વૈષ્ણવો લાંબી કતારોમાં જોવા મળી હતી। શયન સમયે પ્રભુના બડો મનોરથ દર્શન સાથે યુવા કીર્તનકારોએ ભાવભર્યા કીર્તનો દ્વારા ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું। શહેરની ચારે દિશાઓ ઉપરાંત ગામે ગામ, જિલ્લા, રાજ્ય તેમજ દેશ વિદેશમાંથી હજારોની સંખ્યામાં વૈષ્ણવો વૈષ્ણવાચાર્યો બેઠક મંદિર ખાતે દોડી આવ્યા હતા અને પ્રભુના અલૌકિક દર્શન તથા પૂજ્યશ્રીઓના આશીર્વાદનો લાભ લીધો હતો। લાલન શ્રી પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીના કરકમલોથી પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી। આ રીતે સમગ્ર મહોત્સવ દરમિયાન બેઠક મંદિર જાણે ચંપારણ ધામ અને કાંકરોલી ધામમાં રૂપાંતરિત થયું હોય તેવો દિવ્ય અનુભવ ઉપસ્થિત સૌએ કર્યો હતો। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, વડોદરા। આજે ખૂબ જ આનંદનો દોહરો ઉત્સવ છે। મારા પૂજ્ય ગ્રેટ ગ્રેન્ડફાધર બળેદાસજી પૂજ્ય વ્રજભૂષણલાલજીનો આજે ઉત્સવ છે અને આજના દિવસે વિશેષ રૂપે શ્રી પ્રભુને રાલ ઉડાવવામાં આવે છે, 5 રંગથી ખેલ કરાવવામાં આવે છે। ગામે ગામથી વૈષ્ણવ આવીને આ અભૂતપૂર્વ આયોજનનું, જેના સાથે સાથે ષષ્ઠી પૂર્તિનો પૂજ્ય પિતૃચરણની બી આયોજન થયું છે। ષષ્ઠી પૂર્તિ એટલે વાનપ્રસ્થ આશ્રમ ગ્રહણ કરવું, નેક્સ્ટ જનરેશનને કાર્યભાર સોંપીને એનાથી ધીમે ધીમે પ્રભુ તરફ પોતાનું મુખ કરવું, એનું નામ ષષ્ઠી પૂર્તિ। તો હું પ્રભુના ચરણોમાં એવી જ વિનંતી કરું છું કે પૂજ્ય પિતૃચરણને દીર્ઘાયુષ્ય પ્રદાન કરે, આરોગ્ય, એમનું સ્વાસ્થ્ય સારું રહે, એ જ અમારી અને સમસ્ત વૈષ્ણવ સમુદાયની શ્રી પ્રભુના ચરણોમાં વિનંતી છે અને એના સાથે સાથે બધા જ વૈષ્ણવોને ખૂબ ખૂબ બધાઈ અને અભિનંદન।